નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા। એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। જાફરાબાદ તાલુકાના ફસરિયા ગામે દુર્ઘટના, કૂવામાં ડૂબી જતા જ વ્યક્તિનું મોત નીપજ્યું। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ફસરિયા ગામના વાડી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક વ્યક્તિ અકસ્માતમાં કૂવામાં પડી જતા ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તેને બચાવ કામગીરી હાથ ધરી હતી। ભારે જહેમત બાદ ફાયર ટીમે કૂવામાંથી વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યો। પછી ફાયર વિભાગે મૃતદેહને કાયદેસર કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપ્યો હતો। ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ પકડાયું, ખાણ વિભાગની કડક કાર્યવાહી। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ગેરકાયદેસર ખાણ ખોદકામનો મોટો કિસ્સો સામે આવ્યો છે। બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં બિન અનુમતિ ખોદકામ ચાલી રહ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનીજ વિભાગ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। ખાણ વિભાગ દ્વારા કુલ 5 ખાણોમાં થયેલા ગેરકાયદેસર ખોદકામ બદલ અંદાજે ₹595 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે। આ સાથે સંકળાયેલા વ્યક્તિઓને કારણદાયક નોટિસ ફટકારીને તારીખ 15 એપ્રિલે જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન લીંબડી ડીવાયએસપી અને ખાણ વિભાગના ટીમે સંયુક્ત ઓપરેશન ચલાવી 38 ડમ્પરો તેમજ 14 ખોદકામ માટે વપરાતા મશીનો જપ્ત કર્યા છે। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે અને ગેરકાયદેસર ખોદકામને વિરુદ્ધ તંત્રની કડક કામગીરીનો સંદેશ આપ્યો છે। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોયલ સાથે ગંભીર બારૈયા, મહુવા। ચોટીલા ખાતે રાજકીય માહોલ ગરમાયો। આજરોજ ચોટીલા ખાતે ચામુંડા માતાના પાવન સાનિધ્યમાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી। ઉમેદવારો જાહેર થતાં જ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી દ્વારા ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ પ્રસંગે કાર્યકરો અને સમર્થકોના ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ ધમધમાટ શરૂ થઈ હતી। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અચાનક મુલાકાતે આવ્યા। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યે યાર્ડની અચાનક મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમણે યાર્ડના શ્રમ કાર્ય કરતા શ્રમિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો। શ્રમિકોની કામગીરી, સુવિધાઓ અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। ચેરમેનની આ અચાનક મુલાકાતથી યાર્ડમાં કામ કરતા શ્રમિકોમાં આશ્ચર્ય સાથે ખુશીની લાગણી જોવા મળી। TV7 લાઈવ ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ, ગોંડલ। જાફરા ગામે મધમાખીનો હુમલો, 8 થી 10 મજૂરો ઘાયલ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જાત્રા ગામે ખેતરમાં કામ કરતા મજૂરો પર અચાનક મધમાખીઓનો હુમલો થવાથી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બપોરના સમયે મજૂરો કામ દરમિયાન એક ઝાડ નીચે વિરામ લઈ રહ્યા હતા। આ દરમિયાન ઝાડ પર રહેલા મધના છત્રમાં ખલેલા પડેલા મધમાખીઓ ઉડીને મજૂરો પર તૂટી પડી હતી અને તેમને ડંખ માર્યા। આ હુમલામાં અંદાજે 8 થી 10 મજૂરો ઘાયલ થયા। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા। સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે અન્ય મજૂરોમાં પણ ભયનો માહોલ ફેલાયો। TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર દિલીપ ગડથરિયા, મહુવા। મારું નામ શંભુનાથ નારનાથ પરમાર, મજૂરી કામે ભાદરા આવેલ અને વાડીમાં સૂતા હતા બપોરે 12 વાગ્યા અને ઉપરથી મધના ઝાડવો હતો જાંબુડ, એમાંથી મધમાખી 7, 8, 10, 12 જણાને કવડી અને અમે અહીંયા મહુવામાં દાખલ થયા છીએ। કેટલા જણા દાખલ થયા છો? 10, 12 જણા। કેવું મધ હતું? ઝેરી માખીનું મોટું મધ। ગીર સોમનાથમાં પોલીસની સરાહનીય કામગીરી। તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાખો રૂપિયાનો મુદ્દામાલ પરત। ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ સરાહનીય કામગીરી કરવામાં આવી છે। પોલીસ દ્વારા દાગીના, રોકડ રૂપિયા, કિંમતી દસ્તાવેજો, મોબાઈલ ફોન તેમજ વાહનો મળી કુલ 36,06,284 નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો। આ કામગીરી રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ રેન્જ, જયદીપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક ગીર સોમનાથ અને VR ખેંગાર, નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગઢવી તથા કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MK વણાકવા સહિત સર્વેલન્સ સ્ટાફ, સાયબર ક્રાઇમ ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા ખંત અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી। વર્ષ 2026 દરમિયાન કુલ 116 અરજદારોના ગુમ થયેલા સામાન શોધીને તેમને પરત સોંપવામાં આવ્યા હતા।
આ કામગીરી દ્વારા ગીર સોમનાથ પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો સંદેશ પ્રજામાં મજબૂત બનાવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાત સરકાર દ્વારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી સાહેબ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશન ખાતે જે મુદ્દામાલ આવે છે એમાં ઘણો બધો મુદ્દામાલ ખૂબ જરૂરી હોય છે અને ઘણો બધો મુદ્દામાલ ઘણી બધી કોર્ટની અને પોલીસની પ્રોસિજરમાં વર્ષોના વર્ષો સુધી પડ્યો રહેતો હોય છે. પરંતુ રાજ્ય સરકારની ખૂબ સારી પહેલ જે એક સરસ તેરા તુજકો અર્પણ એવું સરસ નામ આપવામાં આવ્યું છે કે ભાઈ જેની જે વસ્તુ હોય એને તાત્કાલિક મળી જાય તો એને ઉપયોગી થઈ શકે, એનો સારો ઉપયોગ થઈ શકે અને નકામી પોલીસ સ્ટેશનમાં પડી કોર્ટરૂમના મુદ્દામાલમાં પડી એ સડતી હોય છે, ઉપયોગ નથી થતો અને એના ઘણા બધા બીજા પરિણામો પણ આવતા હોય છે. તો આ તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. તેરા તુજકો અર્પણ અંતર્ગત ટોટલ 27,39,000થી વધારેનો મુદ્દામાલ લોકોને પરત આપવામાં આવેલ છે. એ મુદ્દામાલ શું પરત આપવામાં આવ્યો છે એમાં હું જણાવું તો ટોટલ સોનાના કુલ દાગીનાઓ, સોનાના અલગ અલગ દાગીનાઓ જેની કિંમત 6,76,000થી વધારે થાય છે, આ દાગીનાઓ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રોકડ રકમ 6,85,000 જેમાં કે ગોલ્ડ લોનના નામે કે વ્યાજના નામે એ રીતના જે ચેકોમાં અને બીજી રીતે નાણાં છેતરપિંડી કરવામાં આવ્યા હતા એ લગભગ 6,85,000 રોકડ કેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ સાથે એક મોટું ફ્રોડ થયેલું હતું. આ ફ્રોડમાં જુદા જુદા વિદ્યાર્થીઓને, જેમાં મહિલા વિદ્યાર્થીનીઓ પણ છે, આ લોકોને નર્સિંગમાં એડમિશન આપવાનું અને નર્સિંગમાં સર્ટિફિકેટ આપવાના બહાને એમના 10મા ધોરણના 12મા ધોરણના માર્કશીટો અને ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવેલા હતા, જે 2 વર્ષોથી લગભગ અટકાયેલા હતા. અને આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી જીવનમાં સર્ટિફિકેટ અને પરિણામ રિઝલ્ટનું કેટલું મહત્ત્વ હોય છે. આ અતિ અગત્યના એમના જીવનના દસ્તાવેજો એ બેંગ્લોરની કોઈ કોલેજમાં રાખેલા હતા અને 2 વર્ષથી પરત નહોતી મળી રહ્યા. પરંતુ વેરાવળ સીપીઆઈ ગઢવી અને એમની ટીમના ખૂબ જ સારા પ્રયત્નોને પરિણામે આ પરત મળવા પાત્ર થયા છે અને વિદ્યાર્થીઓ એનાથી ખૂબ ખુશ છે. આવા ટોટલ 35 વિદ્યાર્થીઓને અમે એમના જીવનના અતિ અગત્યના એવા ભણતરના ડોક્યુમેન્ટ પરત આપવામાં સફળ થયા છીએ. આ ઉપરાંત લગભગ જુદી જુદી કંપનીઓની 3 મોટરસાઇકલ બાઇકો જેની કિંમત ટોટલ 1,65,000 છે એ પણ અમે પરત આપી રહ્યા છીએ. આ ઉપરાંત સાયબર ફ્રોડના ભોગ બનેલા હોય એવા લગભગ ટોટલ 29 અરજદારોની 4,09,000 જેટલી રકમ પણ અમે પરત અપાવી શક્યા છીએ. આ ઉપરાંત 50 જેટલા મોબાઈલ ફોન, જુદા જુદા ફરિયાદોને 50 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત 8,04,000થી વધારે થાય છે એ પણ અમે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ફરિયાદીઓને અને અરજદારોને પરત આપવામાં સફળ રહ્યા છીએ. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના જ કોડીનાર પોલીસ સ્ટેશનમાં પણ લગભગ સાયબર ફ્રોડના ભોગ બનેલા જુદા જુદા અરજદારોના લગભગ 8,56,000થી વધુ રૂપિયા અમે જે તે અરજદારોને પરત અપાવવામાં આજે સફળ રહ્યા છીએ. તો આજે એમ કહી શકાય કે છેલ્લા 2 દિવસ એટલે કે 48 કલાકમાં લગભગ 36થી 37 લાખનો મુદ્દામાલ અમે લોકોને પરત આપવામાં સફળ થયા છીએ. થેન્ક યુ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં જૂની અદાવતને કારણે એક ખેડૂત પર ફિલ્મી ઢબે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 44 વર્ષીય દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા રાત્રે પોતાની મોટરસાયકલ લઈ ઘરે આવતા હતા ત્યારે એક થાર ગાડીએ તેની બાઇકને ટક્કર મારી અને ટક્કર બાદ તેઓ નીચે પટકાયા. આરોપ મુજબ ગાડીમાંથી ઉતરેલા અલી મહમદ તૈયબભાઈ શેઠા, નોમન શેઠા સહિત અન્ય શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે માર મારીને ઇજાગ્રસ્ત બનાવ્યા બાદ આરોપીઓએ ફરી થાર ગાડી ચલાવી દીપેનભાઈના બંને પગ પર ટાયર ચડાવ્યાનો આરોપ પણ છે. પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તને પહેલા ભાયાવદર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ ફરિયાદ મુજબ આ હુમલા પાછળ લગભગ 6 વર્ષ જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. ભાયાવદર પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર જયંતભાઈ વિંઝુડા, ધોરાજી. આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 1 અને 2 ના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વખતે ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1 અને 2 ના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 1 ના ઉમેદવારોમાં ઇરફાનભાઈ ગનેજા, રિયાઝભાઈ કાબરિયા, અંજુબેન મનસુખભાઈ બોરિયા, જમનાબેન. વોર્ડ નંબર 2 ના ઉમેદવારો દયાબેન અનિલકુમાર ડાભી, ભાનુબેન અબ્દુલભાઈ શેખ, વિવેક અશોકભાઈ જેઠવા, જાદેવભાઈ અહમદભાઈ કાલાવતર. આ સાથે આમ આદમી પાર્ટીના મહુવા નગરપાલિકા ચૂંટણી માટે સત્તાવાર રીતે પોતાની રાજકીય તૈયારીઓને પ્રારંભ કર્યો છે. ટીવી ઓનલાઈન ન્યૂઝ સાથે રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. મારું નામ વિવેકભાઈ અશોકભાઈ જેઠવા છે અને આમ આદમી પાર્ટી દ્વારા મને વોર્ડ નંબર 2 ની અંદર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મારા સહિત 1 નંબર અને 2 નંબર એમ મળીને કુલ 8 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 1 ની અંદર મહિલા અનામત સીટ ઉપર જમનાબેન અને એમની સાથે શેડ્યુલ કાસ્ટમાંથી એક બેન અમે આપ્યા છે, અને પુરુષ અનામતમાં ઇરફાનભાઈ ગનેજા અને રિયાઝભાઈ કાબરિયા આપવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2 ની અંદર મહિલા અનામત સીટ ઉપર દયાબેન અનિલભાઈ ડાભી અને બાનુબેન શેખ, જાવેદભાઈ કલાણિયા અને મને એમ કુલ 8 ઉમેદવારની હાલ યાદી જાહેર કરવામાં આવી છે. મહુવા શહેરની અંદર આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની શું રણનીતિ રહેશે? આમ આદમી પાર્ટીને જે પ્રથમ યાદી જાહેર થઈ છે, જેમાં કુલ 8 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આવનારા એટલે કે આવતીકાલ સુધીની અંદર લગભગ 36 ઉમેદવારોની યાદી આમ આદમી પાર્ટી જાહેર કરી દેવાની છે, અને આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સામે લડવા તૈયાર થઈ ચૂકી છે. અને વોર્ડ નંબર 1 અને 2 ની અંદર અમારી સીધી ટક્કર કોંગ્રેસ સામે છે, જે ભારતીય જનતા પાર્ટી અમારી સામે ટક્કરમાં પણ નથી. જ્યારે વોર્ડ નંબર 4, 5, 8 અને 9 આ વોર્ડ ની અંદર અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે સીધી છે, જે વિસ્તારની અંદર કોંગ્રેસ અમારી સામે ટક્કરમાં નથી. આમ અમારી ગણતરીમાં 24 કરતા પણ વધુ બેઠક ઉપર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી, અને આમ 36 માં લડે છે, પણ 24 બેઠક એવી છે જે આમ આદમી પાર્ટી બીજા નંબર ઉપર આજના સર્વેમાં છે. આ સર્વે અમારો નથી, આ સરકારનો સર્વે છે, આઈબી નો સર્વે છે. આજની તારીખે પણ વોર્ડ નંબર 2 ની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે સીધી ટક્કરમાં છે. જે ભારતીય જનતા પાર્ટી છે, જે વોટ કટાવ પાર્ટી તરીકે આ વખતે 2 નંબર વોર્ડ ની અંદર ને 1 નંબર વોર્ડ ની અંદર આવી છે. એટલે અમે જનતાને પણ એવું સૂચન કરીએ છીએ કે વોર્ડ નંબર 1 અને 2 ની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની બી ટીમ તરીકે આવી છે, જ્યારે વોર્ડ નંબર 4, 5 અને 9 ની અંદર અને તેમજ 8 નંબર વોર્ડ ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, એ ભાજપની બી ટીમ બનીને આવી છે. અને આ મામા માસી ના પાર્ટી વાળા લોકો બધા છે આમ આદમી પાર્ટીને હરાવવા માટે મેદાનમાં મળીને ચૂંટણી લડી રહ્યા છે. વિવેક જેઠવા મહુવાની જનતા પાસે શું અપેક્ષા રાખે છે? મહુવાની જનતા પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર પરિવર્તનનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. મહુવા પણ તૈયાર જ છે, અને જો આમ આદમી પાર્ટી નું પરિવર્તનનું સૂત્ર છે જે પૂર્ણ થશે, તો આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી તમામ કાર્યો કરી બતાવશે, જે ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે મેં અને મારી ટીમે સવાલો કર્યા છે. આ સવાલોના જવાબ પણ અમે કામ કરીને બતાવશું. મારા મત વિસ્તારની અંદર ખાડાના રોડના પ્રશ્નો હોય, ડ્રેનેજ ગટરના પ્રશ્નો હોય કે પછી પાણીના પ્રશ્નો હોય, એ તમામ કાર્યો અમે પૂર્ણ કરીશું. માનવતાની એક એવી મિસાલ જે દરેકના દિલને સ્પર્શી જાય. પોતાના વહાલ સોયા પુત્રને ગુમાવ્યા પછી પણ એક પરિવારે એવો નિર્ણય લીધો કે આજે 3 ઘરમાં ખુશીઓ ફરી વળી. રવિભાઈ અકબરી અને હેમાંગીબેન અકબરી માટે આ સમય અત્યંત દુઃખદ રહ્યો, જેમાં પોતાના લાડકવય પુત્ર ક્રિશને ગુમાવ્યો, જેનો આઘાત સહન કરવાનો સહેલો નહોતો. પરંતુ આ અતિ કઠિન સમયે પણ પરિવારે માનવતાનો માર્ગ પસંદ કર્યો. ક્રિશના અંગોનું દાન કરીને 3 બાળકોના નવજીવન આપવાનો મહાન નિર્ણય લીધો. ક્રિશની કિડની અમદાવાદના માત્ર 6 વર્ષના બાળકને આપવામાં આવી. તેના હાથ દિલ્હીના 13 વર્ષના કિશોરને ટ્રાન્સફર કરાયા અને તેનું હૃદય ભાવનગરમાં 14 વર્ષના બાળકમાં ધબકાવા લાગ્યું. એક પરિવારના દુઃખ વચ્ચે 3 પરિવારોમાં ખુશીના દીવા પ્રગટ્યા. ક્રિશ આજે શારીરિક રીતે ભલે હાજર નથી, પરંતુ તે 3 જીવંત દિલોમાં ધબકે છે. અકબરી પરિવારનો આ નિર્ણય માત્ર એક દાન નથી, પરંતુ માનવતાનો સંદેશ છે કે જીવન પછી પણ જીવત આપી શકાય છે. ટીવી 7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર બાબુભાઈ ડાભી. પોલીસ પીછામાં બુટલેગરની કારનો કહેર, બાઇક ચાલકનું મોત. રાજકોટ નજીક સરદાર વિસ્તારમાં પોલીસ દ્વારા બુટલેગરોનો પીછો કરતા દુર્ઘટનાની ઘટના સામે આવી છે. પોલીસે બચવા માટે આરોપીએ કારને પૂર ઝડપે દોડાવી. આ દરમિયાન સ્પીડમાં ચાલતી કાર બાઇક ચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં દિનેશ સોલંકી નામના યુવાનનું મોત નીપજ્યું. પોલીસે દેશી દારૂના જથ્થા સાથે વિપુલ હાંડા નામના બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ ઘટનાની આજે ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. બુટલેગરોની બેફામ હરકતોને લઈને વિસ્તારમાં
ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ટી7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા. ગઈકાલના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સરદાર ઓપી વિસ્તારમાં આવેલ એક ગાડી છે એનો ચેકપોસ્ટ પરથી ભાગી જતા તેને પોલીસ શંકાસ્પદ જણાવતા તેનો પીછો કરેલો અને ઉપરોક્ત આરોપી છે ગાડીનો ચાલક એ અંદરના અંતરિયાળા ભાગે લોધીડા ગામ તરફ ભાગેલો ને જે સિંગલ પટ્ટીનો રોડ હોય અને પોલીસ પણ તેનો શંકાસ્પદ જણાવતા પીછો કરતા તેને સામેથી આવતા એક મોટરસાયકલ ચાલક ઇસમ છે દિનેશ બચુ સોલંકી તેને ટક્કર મારેલી અને આ બનાવમાં દિનેશ બચુ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું. ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેમાંથી ગાડીમાંથી દેશી દારૂ 100 લીટર જેટલો અને 20,000 રૂપિયા જેટલો દેશી દારૂ મળેલો અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105, 281, MV 77, 184 તેમજ પ્રોહી એક્ટ 65E અને 98(2) મુજબનો ગુનો આ કામના જે ગાડીના ચાલક છે આરોપી વિપુલ ભાનુ હાંડા જે કોઠી ગામના છે અને જસદણના છે તે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામે પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, ગાડી કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આ દારૂ છે વનરાજ રામકુભાઈ ગીડા જે લિસ્ટેડ બુટલેગર છે અને બાડલા ગામના છે તેમની પાસેથી લાવેલો અને આ હાલમાં તપાસમાં પહેલી વખત લાવેલું એવું જણાવે છે આરોપી એવું જાણવા મળે છે કે BHMS ની ડિગ્રી ધરાવે છે પરંતુ ઊંડાણપૂર્વક એની તપાસ કરવામાં આવશે. એવી પણ હકીકત જાણવા મળે છે પરંતુ તપાસ કરનાર અમલ દ્વારા તપાસ કરવામાં આવશે. હા, એની તો પોલીસ તપાસ થશે અને આરોપીને અટક કરવામાં આવશે.